અને ખેડૂતો રાતથી જે કહેવાય કે વિતરણ કેન્દ્ર ઉપર ત્યાં જઈને અડીંગો જમાઈને બેસી ગયા અને વહેલી સવારે એમનો નંબર લાગે એ આશાએ કહેવાય રાતથી ત્યાં બેસી જાય છે। 2000 ગુણના સ્ટોક સામે છે, મોટા પ્રમાણમાં 2000થી વધારે ખેડૂતો ત્યાં આવી પહોંચેલા છે, મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા અને ખાતરની જે ફાળવણી છે ખેડૂતોની માંગ કરતાં ઓછી થાય છે, પણ ખેડૂતો સામે માંગ કરી રહ્યા છે કે એમને જે બેગ છે, જે બેગ આપવામાં આવે, જે 2 બેગ આપે છે એના કરતાં વધુ એમને ખાતર આપવામાં આવે। અને કહેવાય કે ભીડ વધી ગઈ હતી અને અફરાતફરીનો માહોલ, એટલે કહેવાય ને કોઈ કેઓસ ના થાય એના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો આ અંગે શું કહી રહ્યા છે ખેડૂતો, આવો સાંભળીએ। ખેડૂતોને અમારી એક નમ્ર વિનંતી છે કે થોડી ધીરજ રાખે। સરકાર તરફથી જે કંઈ જથ્થો મળશે અમે ખેડૂતોને સમયસર પૂરો પાડીશું અને સરકાર અમારી જોડે છે, પરંતુ 10 દિવસથી કદાચ નવો સપ્લાય આવ્યો નહીં અને ખેડૂતોને ખેતી માટે વરસાદ બી સારો હોય, ખેતીને ખાતરનો ઉપયોગ કરવાનો હોય, એટલે અમારા પ્રયત્નો એવા છે કે દરેક ખેડૂતને મળે તેવી રીતના અમે આયોજન કરીશું। આજે અમે ટોકન પદ્ધતિ આપેલી છે અને જેટલો સ્ટોક છે એ પ્રમાણે ટોકન ખેડૂતોને આપેલી છે અને દરેક ખેડૂતને અમે આપવાના છે। આ જ ખેડૂતોના વોટથી આવેલી છે। આ ભાજપ સરકારને ખોબલે આ ખેડૂતોએ વોટ આપ્યા છે, તો હવે આ ભાજપ સરકારને એના અહીંયા જંબુસરના જે કંઈ આગેવાનો છે તે ખાતરનો બીજો ધંધો બંધ કરીને આ ખેડૂતોને ખાતર મળે એ રીતની વ્યવસ્થા કરે। આજે આ ખેડૂતો પ્રાંતમાં આ ખેડૂતોને ખાતર નહીં મળે પૂરતું, તો અમે પ્રાંતમાં પણ રજૂઆત કરવા, ખેડૂતોને સાથે લઈને રજૂઆત કરવા જવાના છીએ।